શેરબજારમાં આજે બમ્પર ઉછાળો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટ ઉછાળી અને 80,000ને પાર કરી ગયો છે, જ્યારે નિફ્ટી 277 પોઈન્ટના ઉછાળા સાથે 24,421ના સ્તર પર છે। નિફ્ટીના ટોપ ગેનર્સમાં વિપ્રો 3.11%ના ઉછાળા સાથે ₹510.55 પર પહોંચી ગયો છે। મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.87%ના વધારા સાથે ₹2824 પર છે, જ્યારે ટેક મહિન્દ્રા, એલ&ટી, માઇન્ડટ્રી અને ટીસીએસ 2%થી વધુ સુધર્યા છે। લેડી ડોક્ટરના રેપ, મર્ડર અને ત્યારબાદ વિરોધ તરીકે હોસ્પિટલમાં તોડફોડ મામલે શુક્રવારે કોલકાતા હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી। કેસની સુનાવણી વખતે ચીફ જસ્ટિસ મમતા સરકાર પર બરાબરના ભડક્યા હતા। સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે તોડફોડ અંગે પશ્ચિમ બંગાળ સરકારની આકરી ટીકા કરી હતી અને તેને રાજ્યની તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા ગણાવી હતી। અમદાવાદમાં ભાજપના નેતાઓ સામે કાર્યકર્તાઓનો પત્ર સામે આવ્યો છે। વિગતો મુજબ ભાજપના નેતાઓ પરના ભ્રષ્ટાચારના આક્ષેપનો નનામો પત્ર વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। પ્રાથમિક માહિતી પ્રમાણે આ પત્રમાં અમૂલ ભટ્ટ, વિપુલ સેવક, ધવલ રાવલ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। કોલકાતાની પીડિતાને ન્યાય અપાવવા દેશભરના ડોક્ટર્સની માંગ છે। ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા હતા। સરકારી હોસ્પિટલના જુનિયર ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા હતા। આજે રાજ્યની તમામ મેડિકલ કોલેજમાં ઓપીડી સેવા બંધ રહેશે। કોલકાતા રેસિડેન્શિયલ મહિલા ડોક્ટર પર નરાધમ દ્વારા દુષ્કર્મ આચર્યા બાદ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી। પીડિતાને ન્યાય અપાવવા મામલે સમગ્ર દેશમાં ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે। ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ અગ્રવાલ ગુજરાતની મુલાકાતે। રાજ્યના યુવક યુવતીઓ સાગરકાંઠે વસવાટ કરતા નાગરિકોનું લોકજીવન મુશ્કેલીઓ, તેમની કલા અને સંસ્કૃતિને જાણી તેનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે તેવા ઉમદા આશયથી નવેમ્બર 2024માં સાગરખેડુ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા યુવાને તેના મિત્રને ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા ઉશ્કેરાયેલા મિત્ર અને તેની સાથેના અન્ય 2 લોકો સહિત કુલ 3 લોકોએ સાથે મળી પોલીસ પુત્ર પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે, જે સમગ્ર ઘટના દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે। હાલ યુનિવર્સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। બાંગ્લાદેશ હાલ ભડકે બળી રહ્યું છે। ત્યાંના વડાપ્રધાન શેખ હસીનાને ભાગવું પડ્યું હતું। હાલ ત્યાં વચગાળાની સરકાર છે। બાંગ્લાદેશમાં આવી પરિસ્થિતિ ઊભી થતા હાલ તેઓ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે। ત્યાંના સ્થાનિકોને પણ આવા સમયમાંથી પસાર થવું પડ્યું છે। આની અસર તેમને હવે જોવા મળી શકે છે, કારણ કે ઓક્ટોબરમાં મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન બાંગ્લાદેશમાં છે। 27 સપ્ટેમ્બરથી વોર્મ અપ મેચ પણ રમાવાનું ચાલુ થઈ જશે। 3 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી આ ટુર્નામેન્ટ રમાશે। રાજકોટના યુવાન તેમના પરિચિત યુવકની કાર લઈને અંબાજી દર્શન કરવા જઈ રહ્યા હતા। 15 ઓગસ્ટના રાતના સમયે તેઓ કાર લઈ સાણંદ ચોકડી પાસેના બ્રિજ નજીક પહોંચ્યા હતા, ત્યારે રસ્તો પસાર કરતી રહેલો યુવકની અડફેટે આવતા તેને ગંભીર ઈજા પહોંચી, જે બાદ કારમાં સવાર યુવકો દ્વારા ઈજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ છે, ત્યારે હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાતો હજુ પણ આગામી 1 સપ્તાહ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે, તે પણ અપવાદરૂપ છે, કારણ કે હાલમાં કોઈ સક્રિય સિસ્ટમ ગુજરાત ઉપર નથી, પરંતુ આગામી દિવસોમાં ગુજરાતમાં વિવિધ ભાગો પણ સિસ્ટમ સક્રિય થતા અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે।